શું સક્સેસ મોટિવેશનથી આવે છે કે ડેલી હેબિટ્સથી? આપણે બધા મોટિવેટેડ ફીલ કરીએ છીએ, પણ જ્યારે મોટિવેશન નહીં હોય ત્યારે શું થશે? વાય ડુ સમ પીપલ મેક પ્રોગ્રેસ when they're not motivated? તો આજે અમે વાત કરવાના છે કે વાય સ્મોલ ડેલી હેબિટ મોટિવેશન કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ છે. Most people depend too much on motivation. પ્રોબ્લેમ એ છે કે ઘણીવાર એક દિવસ તમે એક્સાઇટ ફીલ કરો ને કોઈ વાર તમે ડાઉન ફીલ કરો. પણ તમે હેબિટ તમારી હોય તો પછી તમારથી you keep on going, right? They help you keep moving even if you don't feel like it. લાઈક મારા કેસમાં લાઈક જીમમાં કોઈ વાર મન નહીં થાય કે મોટિવેશન નહીં મળે કે મારે જવું છે કે નહીં જવું, પણ તમારે ડેલી હેબિટ જ હોય કે તમે એવરી ડે જતા હોય તો પછી એ હેબિટના લીધે તમે જાઓ જ છો. સો આઈ ડોન્ટ વેક અપ એક્સાઇટેડ એવરી ડે, બટ સ્ટીલ મને ખબર છે કે આ મારે કરવાનું છે, તો આઈ જસ્ટ ડુ ઇટ બીકોઝ એ મારી હેબિટ છે, રાઈટ? તો ઓવર ટાઈમ આ બધી નાની હેબિટ્સ ટર્ન ઇન્ટુ રિઝલ્ટ્સ. So it's very important. Kayuri, what do you have to say about that? મોટિવેશન લાઈફમાં જરૂરી છે, સ્પેસિફિકલી જ્યારે તમે કઈ વસ્તુ નવી સ્ટાર્ટ કરવાનું વિચારો છો ત્યારે, રાઈટ? વેધર ઇટ્સ ટુ ડુ વિથ ધ બિઝનેસ ઓર તમારે કરિયર ચેન્જ કરવી છે, તમારે ઘર લેવું છે, સો યુ ફીલ મોટિવેટેડ કે હવે મને આ લોકેશન નથી ગમતું, ઓર વી નીડ ધ બિગર હોમ ઓર મે બી સમ અનધર રીઝન. એ વખતે તમારે મોટિવેશનની જરૂર હોય છે, બિકોઝ યુ આર સ્ટાર્ટિંગ સમથિંગ ન્યૂ ઓર ગેટિંગ ઇન ટુ સમથિંગ ન્યૂ. બટ એ ન્યૂ વસ્તુ તમે જ્યારે સ્ટાર્ટ કરી દો છો એ પછી તમારી ડેલી હેબિટ્સ, તમારી ડેલી ડિસિપ્લિન જે છે એ જ તમને કન્ટિન્યુઅસલી આગળ જવા માટે હેલ્પ કરે છે. બિકોઝ તમે ડેલી મોટિવેશન માટે મે બી યુ કેન લિસન ટુ ધ પોડકાસ્ટ, યુ કેન રીડ અ બુક, બટ એ પર્ટિક્યુલરલી ફોર few minutes, maybe for a few hours તમારી જોડે રહેશે. But throughout the day, you will face so many challenges or you might not face challenges. But જે મોટિવેશન જે પીક લેવલ પર હોય છે એ ઓલવેઝ ડિક્લાઇન થતું જાય છે. બિકોઝ તમે એક જ જગ્યાએ એક જ રૂમમાં બેઠા બેઠા કામ નથી કરતા. યુ મીટ ડિફરન્ટ પીપલ, યુ ડુ ડિફરન્ટ સ્ટફ ઇન યોર ડેલી રૂટીન. Yeah. તમે ડિફરન્ટ ચેલેન્જીસ ઓવરકમ કરો છો લાઈફમાં અને દેટ અફેક્ટ્સ યુ મેન્ટલી. જ્યારે તમે એ વસ્તુને મેન્ટલી અફેક્ટ કરવા દો છો, વેધર યુ વોન્ટ ઇટ ઓર નોટ, તમારું મોટિવેશન ડાઉન થઈ જાય છે. બટ યુઝ્યુઅલી જેમ રેખાબેને કીધું એમ કે જે સક્સેસ લોકો અચીવ કરે છે, ઇટ્સ નોટ આઉટ ઓફ ધ મોટિવેશન, ઇટ્સ આઉટ ઓફ ધેર ડેલી હેબિટ્સ અને ડેલી ડિસિપ્લિન. પછી તમારા સ્ટડીમાં હોય, કોઈ બી નવી વસ્તુ શીખવામાં હોય કે બિઝનેસમાં હોય કે રિલેશનમાં બી હોય, તમારે ડેલી એફર્ટ આપવી પડે છે. ઇટ્સ નોટ કે તમે વન ટાઈમ કરી લીધું અને ઇટ્સ ડન. સો જ્યારે તમે તમારી હેબિટ્સ કરેક્ટ નથી કરતા, યુ ફોલ બેક ટુ યોર પ્રીવિયસ હેબિટ્સ, તમે તમારી જર્નીને, તમારી લર્નિંગ પ્રોસેસને, તમારી સક્સેસને સ્લો ડાઉન કરી દો છો. અને એ વસ્તુ જ્યારે તમારે સ્લો ડાઉન થતી તમને ફીલ થાય છે, દેન યુ હેવ ટુ રિફ્લેક્ટ ઓન યોર જર્ની, કે જ્યારે તમે ડે 1 ઉપર તમે સ્ટાર્ટ કરી હતી એ પ્રોસેસ, એ જર્ની સ્ટાર્ટ કરી હતી, વાય યુ સ્ટાર્ટેડ, દેન યુ હેવ ટુ ગો બેક ટુ યોર વાય અને ધેન મેક યોર નેક્સ્ટ પ્લાન, નેક્સ્ટ સ્ટેપ્સ, કે તમે કઈ વસ્તુને ઇમ્પ્રૂવ કરી શકો છો. વેધર ફોર અસ ઇટ્સ ટુ ડુ વિથ ધ પોસ્ટિંગ, તમારે ડેલી પોસ્ટિંગ કરવાનું છે તો યુ હેવ ટુ ડુ ઇટ. તમે 1 ડે કરશો, નેક્સ્ટ 5 ડેઝ નહીં કરો, દેન યુ આર આઉટ ઓફ દેટ હેબિટ, દેન યુ આર ફોલિંગ બેક ટુ યોર પ્રીવિયસ વર્ઝન ઓફ યોરસેલ્ફ. તમારે તમને ઓલવેઝ કન્સિસ્ટન્ટલી અપગ્રેડ કરતા રહેવું પડે. આપણે ફોનમાં બી જે ફર્સ્ટ ડે આપણે ફોન બાય કર્યો હતો ત્યારે જેનું સોફ્ટવેર હતું એ સોફ્ટવેર તમારી જોડે અત્યારે નહીં હોય, એમાં બી નવું વર્ઝન આવતું હોય છે. સો યુ હેવ ટુ અપગ્રેડ યોરસેલ્ફ, because when you want to achieve something, you have to keep upgrading yourself, keep building a new habit every day. ધેટ્સ ટ્રુ. અને મોટિવેશન કહેશે ને કે થોડો ટાઈમ જ રહે, લોંગ ટાઈમ તમારે સુધી ના રહે. કોઈ વાર એવું બી થાય કે આજે તમે મોટિવેટેડ છો પણ કોઈ તમને 2 શબ્દ બીજા કંઈક જુદા કહી દીધા જે તમારા મોટિવેશનને અકોર્ડિંગ નથી, તો તમે ત્યાંના ત્યાં ડિમોટિવેટ બી એટલા જલ્દી થઈ જાય. સો Right. મોટિવેશનનું કામ એટલું છે કે તમને થોડું પુશ કરી શકે, કે તમને થોડું બેટર કરી શકે. પણ જો તમારી ડેલી હેબિટ્સ હોય તો એ તમને કન્સિસ્ટન્સ રાખી શકે. કંઈ બી તમે કરી રહ્યા છો એમાં તમારી કન્સિસ્ટન્સી વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે, અને ત્યારે જ હોય જ્યારે તમને એની ડેલી હેબિટ હોય. આપણા એવરીડે રૂટીનમાં બી આપણે એવરીડે વર્ક જતા હોઈએ છીએ, રાઈટ? આપણું જે બી કામ છે આપણે રોજ કરતા હોઈએ છીએ. કેમ? બીકોઝ એ આપણી એક હેબિટમાં આવી ગયું છે કે હવે આપણે કામ પર આટલા વાગે નહીં કરવાનું જ છે,
ઘણા લોકો એવા છે કે જે ડેલી ટીવી શોઝ જોતા હશે કે મૂવીઝ છે, સિરીઝ જોતા હશે, એ બી એમના હેબિટમાં જ હશે કે ચલો ફ્રી થયા કે આજે આ એપિસોડ આવ્યો છે, આઈ હેવ ટુ વોચ, કાલે આ એપિસોડ અપડેટ થશે, મારે ઓન ટાઈમ જોવો જ પડશે. સો એ બધું તમારા ડેલી હેબિટમાં જ હોય છે. કોઈ વખત એવું થાય કે તમે ટ્રાવેલ કરતા હોય તમે સ્કીપ કર્યું હોય, પણ જો તમે ઘરે જ હોય તો જે એવરીડે જોતા હશે એ લોકો કોઈ દિવસ એક એપિસોડ સ્કીપ નહીં કરે, બીકોઝ એમની ડેલી હેબિટમાં છે, રાઈટ? સેમ લાઈક એઝ અ હાઉસવાઈફ કે તમે લેડીઝ છો કે કંઈ બી છો, તમે એવરીડે કુક કરી રહ્યા છો તમારા ફેમિલી માટે, એ બી તમારા પાર્ટ ઓફ ડેલી હેબિટમાં જ છે કે એવરીડે આપણે લંચ, ડિનર કે સ્નેક્સ છે આપણે કુક કરતા હોઈએ છીએ, રાઈટ? નાના છોકરાઓને બી આપણે એવી સારી એવી હેબિટ્સ કરાવતા હોઈએ છીએ કે એવરીડે બુક રીડ કરો, કંઈક એક્ટિવિટી તમે કરો કે તમને એક્ટિવ રાખે. સો એ બધું આપણને બી આપણા લાઈફમાં આપણે મોટા થઈ ગયા એટલે એવું ના હોય કે મોટિવેશન જ કામ લાગે. વી સ્ટીલ નીડ ધેટ હેબિટ્સ ઇન અવર લાઈફ એઝ વેલ. આપણી જે સારી હેબિટ્સ છે ને એ જ આપણને સારા બેટર બનાવે છે એવરીડે. ઇઝીલી ગીવ અપ નહીં કરવા દેતા તમને. જો તમે લાઈક ખાલી મોટિવેશન થ્રુ તમે તમારી લાઈફને કે તમારી જર્નીને સ્ટાર્ટ કરી રહ્યા છો કે આજે મને કંઈક સારું મોટિવેશન મળ્યું છે, લેટ્સ સ્ટાર્ટ, મને આ ઓપોર્ચ્યુનિટી મળી, હું આ ચાલુ કરી દઉં. લાઈક રેખા આંટી જીમનું એક્ઝામ્પલ આપ્યું કે મને આજ મોટિવેશન મળ્યું, હું જીમ ચાલુ કરી દઉં. પણ પછી નેક્સ્ટ ડેનું શું? તમારી ડેલી હેબિટ નહીં હોય તો નેક્સ્ટ ડે બી તમે નહીં જઈ શકો. મોટિવેશન મળશે એટલા દિવસ જશો તો રિઝલ્ટ બી તમને એવું જ મળશે. જે દિવસે મોટિવેશન મળશે, કામ કરો, રિઝલ્ટ મળશે. નહીં હોય, નહીં કામ કરો, નહીં રિઝલ્ટ મળે. એન્ડ ઓફ ધ ડે તમે એવું જ કહેશો કે હવે મને સારું એવું કન્સિસ્ટન્ટ રિઝલ્ટ નથી મળી રહ્યું, આ મારા માટે કામ નથી કરી રહ્યું. એ બહુ કોમન લોકો માટે અને બહુ ઇઝીલી એક્સેપ્ટ કરી લે છે બધા કે મારા માટે હવે આ કામ નથી કરતું. પણ બિહાઇન્ડ ધ સીન શું ચાલી રહ્યું છે કોઈ નથી જોતું. કે 2 મિનિટ બેઠા અને આપણે આખું ઓવરઓલ જોયું કે હું ક્યાં રોંગ છું, મેં ક્યારે શું સ્કીપ કર્યું છે, એ કોઈ જર્ની જોવા પાછળ જતું જ નથી. સો એવી હેબિટ્સ તમારા લાઈફમાં લાવો કે જે તમને હેલ્પ કરે ગ્રો કરવામાં બી, તમારા પર્સનલ ગ્રોથમાં બી, તમારા હેલ્થ બેનિફિટમાં બી, તમારા સક્સેસમાં બી. તો એવી ઘણી બધી હેબિટ્સ છે કે તમે ડે ટુ ડે લાઈફમાં તમે લાવી શકો છો અને ઇમ્પ્રૂવ કરી શકો છો. ટાઈમ બધા જોડે છે, હેબિટ બી આપણે બધા બહુ ઇઝીલી ચેન્જ બી કરી શકીએ છીએ અને બહુ જલ્દી એડોપ્ટ બી કરી શકીએ છીએ. એટલે એવું કશું જ નથી અને એટલું કંઈ હાર્ડ બી નથી કે આપણને એડોપ્ટ કરવું બહુ હાર્ડ પડી જાય અને પછી ના હવે મારાથી નહીં થાય. બીકોઝ અત્યારની લાઈફસ્ટાઈલ પ્રમાણે આપણે જોઈએ ને તો એવરીડે કંઈકનું કંઈક સોશિયલ મીડિયા ઉપર કે ટેકનોલોજી વાઇઝ કે એઆઈ વાઇઝ એવરીડે કંઈનું કંઈ નવું આવી રહ્યું છે અને ઘણા બધા બહુ જલ્દી એને એડોપ્ટ કરી બી રહ્યા છે. ઇવન આપણને એવું લાગે કે આ લોકો બી આ શીખી ગયા છે, એવું લાગે. જેની આશા ના હોય ને એ લોકો બી અત્યારે એઆઈને વધારે આપણાથી બેટર શીખી રહ્યા છે. સો ડેફિનેટલી તમે એડોપ્ટ કરી શકો છો કંઈ બી સારી વસ્તુને, પણ એક માઇન્ડમાં રાખો કે સારી હેબિટ્સ હશે તો એ તમને આગળ જતા બી હેલ્પ કરશે. યા અમે કયુરીએ કીધું તેમ લોંગ ટર્મ ગોલ માટે તમને મોટિવેશન જરૂર છે. સો ઇટ કીપ્સ યુ ગોઈંગ. બટ રિયલી સ્મોલ એક્શન ડેલી તમે કરશો ને તે કન્સિસ્ટન્ટલી કરશો તો તમને બિગર રિઝલ્ટ ને એ મોટિવેશન અચીવ કરવામાં હેલ્પ કરશે. લાઈક એટલે તમારે હવે વિચારવાનું છે કે કઈ સ્મોલ હેબિટ તમે સ્ટાર્ટ કરી શકો. બીકોઝ હેબિટ lasts much longer than motivation, I feel like. Because motivation આવે જ આવે, no doubt જોઈએ છે મોટિવેશન પણ એ comes and goes. એટલે આ સ્મોલ હેબિટ્સ જ તમને સક્સેસ જર્ની પર લઈ જાય છે. So if you're thinking about doing something, then start with small habits. Okay? So thank you everybody for watching. ને next week પાછા મળીશું આપણે. Thank you. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.